ભરૂચમાં હવામાન વિભાગના યલો એલર્ટના પગલે વાવાઝોડા સાથે કડાકા ભડાકા સાથે રાત્રે વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાયી થવા સાથે વીજળી ડૂલ થઈ ગઈ હતી. અરબ સાગરમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવનાથી હવામાન વિભાગે જિલ્લામાં આગામી 7 દિવસ માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ગુરુવારે મોડી રાત્રે ભરૂચ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના કારણે ભરૂચમાં 8થી વધુ સ્થળે વૃક્ષો ધરાશાયી થયા. લીંબડી ચોક વિસ્તારમાં આવેલ વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટના નજીકની દરગાહ પાસે બની હતી, જેમાં દરગાહના સ્લેબને નુકસાન થયું હતું. એક વ્યક્તિએ વૃક્ષ પડવાનું દ્રશ્ય મોબાઈલમાં કેદ કર્યું હતું. રાત્રિના સમયે ઘટના બની હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જંબુસર રોડ પર પણ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો નોંધાયા હતા. બીજી બાજુ ભરૂચ પાલિકા કમ્પાઉન્ડમાં આવેલ પાર્કિંગ સ્ટેન્ડ પાસેનું વૃક્ષ ધરાશાયી થઈ પાર્કિંગ શેડ પર પડતા આખે રોડ ધરાશાયી થયો હતો. જોકે રાત્રિનો સમય હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ટૂંકા ગાળામાં ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા આર્થિક નુકસાનીના કારણે ખેડૂતોના માથે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાવા પામી છે.